નમસ્કાર. આજ આપણે ચોમાસાના વરસાદની ભવિષ્યવાણી કરીશું. આમ તો 25 મેથી ચોમાસું બેસે છે મારા મંતવ્ય પ્રમાણે, પણ આ વર્ષે કૃતિકા નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા જણાય છે. માટે 20/5/25થી 25/5/25 સુધી ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા જણાય છે. કારણ કે સૂર્ય વૃષભ રાશિમાં કૃતિકા નક્ષત્રમાં પસાર થાય છે, તેમજ શુક્ર, રાહુ, શનિ 4 ગ્રહોની યુતિ થાય છે. માટે છૂટો છવાયો વરસાદ થાય તેવી શક્યતા જણાય છે. અને આ વર્ષે રાહુ શુક્રના નક્ષત્ર પૂર્વ ભાદ્રમાં પસાર થઈ રહ્યો છે, જેથી વરસાદનો અધિપતિ શુક્ર છે અને શુક્ર રાહુથી પીડિત થાય માટે વરસાદની સંભાવના આડી અવળી થવાની શક્યતા છે. માટે ખેડૂત ભાઈઓએ જેને પાણીની સગવડતા હોય તેમને પાણીથી પોતાનો પાક ઊભો કરી દેવો, જેથી પાછળના વરસાદનો લાભ લઈ શકાય. મારી આગાહી હંમેશા તારીખ સાથે હોય છે. આડા અવળા અનુમાન હું કરતો નથી. તે બાબતનું દરેક ખેડૂત મિત્રોએ ધ્યાન રાખવું. આ તારીખ આ વખતે આપું છું તમને હું. તારીખ 20/5/25થી 25/5/25 સુધીમાં ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ થાય. ધ્રુવ પછી ઝાલાના. નમસ્કાર.